હવે હું કોલંબોની અંદર આવી ગઈ છું. મને કોન્ટિનેન્ટ દેખાય છે. આ બેંક છે. મોટું એટલે બહુ જ મોટું છે. 3 ફ્લોર્સ છે અને એટલું બધું છે ને કે જોઈને થાકી જાય આપણે. બહુ મોટો શોપિંગ સેન્ટર છે. અહીંયા તો છે ને ખોવાઈ જઈને એવું છે. હવે તો મારે રિટર્નમાં ઘરે જવા માટે તો છે ને મેપની જરૂર પડશે. એટલે મતલબ આમાંથી મારે બહાર નીકળવું કઈ રીતે મારે એક્ઝિટ ગોતવું પડશે મેપથી. એટલું મોટું છે આ. ડાયઝન બતાવું. આ ડાયઝન છે. એ આ છે સ્ટ્રેટનર 499. ચાલો ડાયઝન જોઈ લીધું. ડ્રીમિંગ છે. ડ્રીમિંગ અરે એક શોપ છે યાર. આપણને તો નામ નથી આવડતા બધી. આ જોઈને તો હું એટલી ખુશ થઈ ગઈ ને. દિલ ગાર્ડન હો ગયા. મારો તો આમ જ ટાઈમ વયો જાય કે હું બધું ફરવામાં જોવામાં જ. હું ગોતું છું પ્રાઇમાર્ક. હવે મને મળે તો જોઈ લઉં પ્રાઇમાર્ક.
મને નથી લાગતું કે મને આજે મળી છે પ્રાઇમાર્ક. પેન્ડોરા મેં ને મારા ભાભીએ, મારા જેઠાણીએ, અમે બે સેમ બ્રેસલેટ કરાવ્યા હતા ને ત્યાં પેન્ડોરામાંથી કરાવ્યા હતા. માઇકલ કોર્સ, લોંગ ચેક, જારા હોમ. ઓ ગોડ, જઈએ છે મેમ, જોઈ લઈએ એમાં શું છે. પછી ઉપર જાશો, પછી ઉપર બતાવીશ. પેલા H&Mમાં ફરી લઈ. પછી આપણે જારા હોમમાં જાશું. ફટાફટ કરવું પડશે, નકર મારી પાસે ટાઈમ જ નથી. ટાઈમ વયો જાય ને મારો આખો દિવસ. આજે મારી રજા છે ને મેં એમાં મારે વયો જાય. કેન્ડીઝ, મેક, આખો મેકનો રૂમ, આખો મેકનો શોરૂમ છે. આ કિડ સેક્શન છે. આજે આપણે આમાં વાત છે. ચાલો અહીંથી આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈશું. હવે તો H&M વાળાનું જ છે કે ઘાસફૂસ વાળું પર્સ. આવું તો આપણે ઇન્ડિયામાં છે ને ડસ્ટબિનમાં નાખી દેતા હોય, પણ આ ઘાસફૂસ વાળું પર્સ કેટલા રૂપિયાનું છે? કેટલા યુરોનું છે? ઓહ, 29.99. 30 યુરોનું થયું યાર, 30 યુરોનું. ઘાસફૂસ વાળું પર્સ. ઘાસફૂસ કેવું લાગે છે? સારું લાગે છે. મને ગોગલ્સ દેખાય છે, મસ્ત છે H&M વાળાના. ટ્રાય કરું કેવા લાગે છે. ચંપુ લાગે છે. કેપ કેવી લાગે છે? ઘરમાં જોઈ લઈ કેપ કેવી લાગે છે. આપણે લેડીઝને તો હું એક શોપિંગ સેન્ટર આમ દેખાય છે, પૂરું થઈ જાય આપણું. ઘઉંના બાચકાનું જે હોય ને એનું પર્સ કેટલા યુરોનું છે? 24.
24 ટોટલ 25 યુરો છે. મસ્ત છે હે ને. અમારા પપ્પા ખાતર લાવે ને એની કોથળી છે એની કેપ. અહીંયા બધા છે ને ચપેવું કે ચપેવું કેપ ને ચપેવું